મારું ભારત, મારું ગુજરાત, મારું સૌરાષ્ટ્ર, મારું જેને કહેવાય કે ગોકળિયું ગામડું, એવા ગામની અંદર કે જે ગામની અંદર એક એવી જ સ્ટોરી છે કે જીવનમાં એક આમ અચંભો આવી જાય કે એ જે ભાઈ અત્યારે ગૌસેવા કરી રહ્યા છે અને ગૌશાળા પોતાના ઘરની જ છે અને 50થી 60 ગાયોને એ નિર્ણપૂર્ણ કરે છે. પોતે સ્વયં પોતાની જ ગૌશાળા એમણે બનાવી છે અને ગાય પ્રત્યેનો એને એટલો બધો પ્રેમ છે. એ પ્રેમ પાછળનું કારણ શું છે, એ એટલી બધી ગાયો પ્રત્યેનો કેમ પ્રેમ છે, એને કેમ લગાવ છે, એવા એના જીવનમાં શું એવો સંઘર્ષ આવ્યો કે એને ગાય પ્રત્યે લગાવ આવ્યો. તો એમના જીવનમાં એક એને કેન્સર થયું 2020ની આસપાસ અને સતત ને સતત રાત ને દિવસ ચિંતા કરે કે ભાઈ મારે ઓપરેશન કરવાનું કીધું છે ડૉક્ટરે, મારું શું થાય, હું કાલે વિયો જાય, હું કાંઈક જમું તો આમ રસી નીકળે. આખો જે બીડીને માવો ખાતા હતા. તો અહીંથી લઈને અહીં સુધી જેને અહીં ડૉક્ટરે નિશાન કર્યું અહીંથી ને અહીં સુધી કેન્સર છે અને જો તમે ઓપરેશન કરાવશો તો 5 વર્ષ જીવશો, જો ઓપરેશન નહીં કરાવો તો 1.5 વર્ષ જીવશો. તો સતત ને સતત રાત ને દિવસ એક ને એક ચિંતા, મારું શું થાય, મારું શું થાય. તો એક એવા એના મિત્ર મળી ગયા. એ મિત્ર મળ્યા તો એમણે કીધું કે ભાઈ તમે આ ગાયનું જે ઘી છે એ ફ્રીજની અંદર જમાવો અને એ જે ગાંગડો એ તમે રાખો. એવી રીતે 6 મહિને એમણે રાખ્યું અને કેન્સરમાંથી સાજા થયા છે. તો વિશેષ જાણકારી આપણે એ પ્રતિનિધિ પાસેથી સાંભળીએ. પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપની ઓળખ અને આપની જે ઝંખના હતી, આપનો જે સંઘર્ષ હતો એ અમારા દર્શક મિત્રોને જણાવશો. મારું ગામ માંડવી ગોયાણી પરિવારમાં. બરાબર. ગાવ પ્રત્યે મારા બાપ દાદાને તે પ્રીતિ હતી. અમને ભેંનું દૂધ અહીંયા કોઈને ખાવા નથી દીધું ભાનાડાને. બરાબર. એટલે ગાવ પ્રત્યે લાગણી જ હતી. મારે 1-2 ગાય જ હતી ખાવા પૂરતી. પણ આ કેન્સરની બીમારી થઈ તો ડૉક્ટરે ઓપરેશનનું કીધું, બોલવાનું નહીં, ખાવાનું પરવાહી, તમે જીવો ક્યાં સુધી. તો ડૉક્ટરને એવું કીધું ભાઈ આ ભિખારી થઈને મરવું તો ગાઉની સેવા કરતાં કરતાં ન મરી જાવ ઘરની વાડીમાં. એ ત્યાં સુરત બધું દઈને વી આવ્યો. એટલે આ ગાના ઘીથી ગાલ જેવો ગાલ અત્યારે સાંજે 8 વાગે પેટી લઈને બેઠો તો હવે 8 વાગ્યા સુધી ઈનો રાગ ને ઈનો દવા. એટલે ગાઉ પ્રત્યે મારે કમાણી થાય કે ન થાય એનું નથી. બાકી માં છે એ માં છે, બાકી વગડાના વા છે, એમાં બીજું કાંઈ આવું. કારણ કે આની વાંહે બીજું રહસ્ય એક મને એવો વિચાર આવ્યો કે આપણે આ ખેતરમાં મોલ કારે બગડે કે પાણી કૂવામાં ખૂટે તારે, તો આપણું કુળ કારે બગડે, આપણા કુળમાં સંસ્કાર ખૂટે તારે. તો મારા પરિવારના સંસ્કાર, મારા નાના નાના ભૂલકા છે સુરત, બધું દૂધ સુરત જાય છે. તો એવું નક્કી કર્યું ધાવણ ધાવે કામ ધેનોના ના સોરું ન થાય સંડાળ. અમને કે અમારા પેઢીઓમાં તે ગઢિયાને જે આશ્રમમાં મૂકવા જવા પડે છે એ પ્રશ્ન ન બને. એનું કારણ કે આ ગુણવંતા છે અને આપણી ધરોહર છે. હિન્દુ ધર્મને ટકાવી રાખ્યો હોય તો ગાવું એ 10મા અવતારમાં એક અવતાર ગવા અવતાર છે, એ ગાવુંનો છે. અને ભગવાન કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ એની વાંહે ધોડ્યા થાય. તો આપણે કરવું પડે. આપણે ડેકોરેશન કરીએ છીએ, આપણે બીજે પૈસા ભાંગીએ છીએ અને નથી આપણે ઢોર ગા રાખતા. એનું કારણ એ છે કે તમારે રખડવાની નવરાઈ નથી મળતી એટલે. પણ તમે તમારા પરિવારનું જોતા નથી. બરાબર. કે તમારો પરિવાર આ કઈ તરફ દોરાઈ રહ્યો છે, કઈ તરફ હાલે છે અને ક્યાંય પાસે જાહે, શું થાહે. આપણને એક આવડા ટસિંગવાળા ફોન આવ્યા છે ને તે 80 વર્ષના હોય ને તો એમાં બેહવા હાથ થઈને ગાયની સેવા કોઈ કરતા નહીં. અને ગાયની સેવા જે નથી કરી તો તમે તમારા ગઢિયાને તમારે મોક્ષ કરાવાય, તમારે ગા ગમે નથી ભીખ માગીને લાવવી પડે. તો ભાઈ જીવતા કરો, જીવતા મોક્ષ થાય. જે ઘરે તમારે મૂવા પૈસે જવું છે એ ઘર જીવતા જવો, આ હાટું ગાવું કરો. મારે કોઈ તાણ નથી. છોકરા રળે છે, ભાઈઓ રળે છે અને ગાઉના પ્રતાપમાંથી તઈને ભાઈ ગઢા થઈ ગયા છે તો એમ બધા ભેગા છે. અમારો પરિવાર ભેગો છે, એક ભણે ખાય છે. અને દિવાળી અહીંયા આવે, હાથમાં જળેલા પડી જાય, પગમાંથી લોહી વૈયા જાય તો એ છોકરા ખેતરમાં કામ કરતા હોય. એટલે આ હિસાબે મેં કર્યું છે અને આ હિસાબે આ ઠેઠ પુગાડવું છે. કળયુગમાં કોઈ એમ કહે છે કે કળયુગ છે, કળયુગ છે. નથી કળયુગ, હું એમ ના પાડું છું. નથી. એનું કારણ કે તમારો આહાર ફેરફાર થયો. એટલે લોહીના ગુણ છે. ગમે એ દૂધ જે તે ખાઈ જાઓ છો તમે, જે તે તમારા છોકરાને ખવડાવી દો છો
તો પછી એની જે માલપા જે તત્વ છે એ તો બોલવાના છે કે નહીં? હે? તો એ છે એનું પરિણામ તમે ન ધાર્યું હોય એવું પરિણામ આવી જાય, પછી આપણે રોવાનો વાળો આવે. એટલે આ ગાવું હું રાખું છું એનું કારણ આવડું આ છે. મારે આમાંથી કાંઈ જોતું નથી, મારે આમાંથી કંઈ નફો કરવો નથી. બાકી ગાવું રાખો અને ગાવું બસાવો તો જ તમારો પરિવાર બચશે, નકર તમારો પરિવાર આગલી પેઢીમાં બસે એવી કોઈ શક્યતા નથી. આજનો તમે દાખલો લો તો પેટે પાસા કેટલા છે જેને બાળક નથી થતા, નભુસંગ થઈ ગયા. એનું કારણ શું છે કે તમારામાં ટકાવારી ઘટી. તો અત્યારે તમે બહારનું બીજક લઈને તમારા ઘરે નાખો, તમારું ગોતર ફરી જાય તોય આપણે આંખ નથી ઉઘડતી ને આપણે કઈ રીતના એમ કે ગર્વ છે બોલો હમ સબ હિન્દુ હે. હે આ ભેગું ન થાય. અને આ કરો હે આ ઠાકર મારો કોઈ દે તમારો કોઈ દે તમારા ઘરમાં જીવલેણ રોગ ન આવે દે. મારા છોકરા 20 વર્ષના છે, કોકનું કાંડું હાથમાં આવી ગયું તો હાડક્યાનું હાથમાં આવે એવા બનાવ્યા છે. હે અને તમે બેઠા હો તો તમારી સામે ખાટલે ન બેહે એટલી માન્યતા રાખે. સંસ્કાર આના છે, કારણ કે આ ધોરી છે. હિન્દુની હું વાત નથી કરતો, હિન્દુ મુસલમાનને બધાને આ સુધી પુગાડનાર ગા છે. તૈયાર ટેકનોલોજી નહોતી તો આ બધાને ખવડાવીને આનો છોકરો છે એને નાડ્યું તોડી નાખી તમારામાં, અને તમને અહીં પુગાડ્યા તે તમે અત્યારે સનાડા લાવો છો ને એના છોકરાને ગામમાં રેઢા મૂકો છો. જ્યારે જ્યાં ખેતરને શેઠે આવ્યો તો ભળ લઈને પરોણાને ઘા કરો. શેલીબાઈકીના શોર્ટ મૂકીને મણા મારીને દાટી આવે છે. આ કરમ ભોગવવું જોઈએ બધાને. અને આ ભોજવે છૂટક્યો છે. કેન્સરની સાંજીવાળા 10-15 જણા આવ્યા કે જે ખાલી આ મેં ઘી મારી પાસે પીડ્યું, મને કોઈ આવડતું નથી મારી પાસે, મને મીટી લે. હું કહું ભાઈ હાલે આ તારા ભાગમાં હોય ને મટે. જો હજી ખેતીયું કરે છે. બરાબર. હે પછી આપણે તમારા જીવનનો સંઘર્ષ કે જ્યારે 2020ની શરૂઆત થતી હતી અને તમારા કેન્સર થયું અને આ ઘરમાં એક માહોલ ફેલાઈ ગયો, કેન્સર 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 ખાલી સાંભળે તો એમાં સગાવાલા કે ભાઈ બહુ શું થાય, કેમ એક ચિંતાનો વિષય બની ગયો. એ સંઘર્ષની કહાની શું છે? કેન્સર થયું, મારું ઘર આખું ઉપાધિ કરતો હતો. કારણ કે મને મારો પરિવાર, મારા ઘરના બધા મારા ભાઈઓ, આખો ઘર ચિંતામાં હતો, મને ચિંતા નહોતી. એવડા એ ખાતા બંધ થઈ ગયા હતા કે હવે ભાઈનું શું થાય ને શું કરશું, મને કે ચિંતા નથી. મને મારા નાથમાંથી ભરોસો હતો. હે અને એ ભાઈને હું વારે વારે ગાઉં છું તો મને એટલું તો યાદ હોય ને, હરીને ભજતા હજી કોઈની લાજ જાતા નથી જાણી એમ વધે છે વેદને વાણી. હે આની વાહે વળગ્યા રહ્યો તો તમારું બધું મટે. કારણ કે આને તાકાત તમારે જોતી હોય, તમારે નિર્વૈશ ન જવું હોય અને તમારું ગોત્ર હાંસવું હોય તો આને હાંસવો. હે તો તમે આને હાંસવો, નકર તમારું ગોત્ર તમારું 20 વર્ષે નથી. અને આને અહીંયા આપણે કરવાના હું કરવાનું અહીંયા કાંઈ નહીં. કદાચ ચાલો કપા કરું તો 2 લાખનો થાય. કેટલાનો થાય? 2 લાખનો થાય ને. એ 2 લાખ મારે કદાચ ન આવે તો મારે આવડા જે પાયા હું મજબૂત કરું છું એ કેવડા ઇમારત થાય. અને મને અત્યારે કોણ 50,000 લાખ રૂપિયા પગાર આપે? તો મારે મારા પરિવાર હાટું થઈને તો આ કરવું. એટલે આપણું સારું એ શું હોય તો ગા બસાવો, ગામાં પૈસા નાખો. અત્યારે નવરાત્રી હાલે છે, કાલનું નીકળ્યો હતો બજારે. હે કેટલા પૈસાનું ઓમાણ. હે અને આ આપણે એમ કે ધર્મ નથી, કર્મ કરીને બેઠા છો એની ખબર નથી. આ નવરાત્રી જાય છે વાંહે કેટલા ભૂંડા કામ થાય એની ખબર છે ને, વાંહે પૈસાનું પાણી કેટલું થાય. તો એટલે તમારી પાસે હોય, ભગવાને દીધું હોય તો કે કોઈક નાનો માણસ હોય અને ગાઉમાં ટેકો દો તો ગાઉ રાખી શકશે. હે એને 5 રૂપિયા આપશો તો એ ઊભો થઈ શકશે. તમને જે દૂધ દે શેર દૂધ છે ને એ તમારું ભવિષ્ય સુધારશે. તો આ ધર્મ નથી અધર્મ કરીને બેઠા છે, એનું પરિણામ આવડું આ છે. આપણે અહીંયા બધે આપણા ઘર ખોલવા પડે છે. હું લે ખોલવા પડે છે કે આપણા છોકરાની વહુ ને આપણને ત્યાં રાખવા નથી એટલે અહીંયા રહેવું પડે ને. ભાઈ કામ ન થાય આપણા ઘરમાં જ લાવવું પડે ને. તો પછી એને મોટા હું લેવા કર્યા? એ જન્મે તરત એને ગળા દબી દેવાય આ સમય આવવાનો હોય તો. હે એવી જિંદગી નહીં. મનુષ્ય અવતાર મળ્યો એ મળ્યો, ફરીને મળશે કે નહીં મળે એની કોઈ જવાબદારી નથી.
તો અત્યારે આનંદ કરવો, આનંદ કરીને માણી લેવું. માણવું તો કેને લઈને માણવું કે આપણો ધર્મ જોવો જોઈએ, આપણી ધરોહર છે ગાય. ગાને પૂછડે તમે ગરુડ પુરાણમાં જાઓ તો ગાનો માણાનું પાઇપી માણા હોય મોક્ષે કરવું હોય તો ગાને પૂછડે પાણી રેડવું પડે. તો રોજ તમે આની માથે હાથ ફેરવો છો તો શું તમારી પાસે કાંઈ આવે? એટલે ગાય બસાવી હોય તો ગાય બસાવો તો ધર્મ બસશે, ને ધર્મ બસશે તો તમારું ઘર બસશે, અને તમારું ઘર બસશે તો હિન્દુ કહેવાને લાયક આપણે સહી. બાકી ગા નહીં હોય એટલે તમારું કાંઈ નહીં હોય. મેં જ મારી સાંભળીમાં જોયેલું છે. આખી રાત અહીંયા કોહે ટાંઢા હાલતા હોય, સવારમાં નાખે રાનમાં ધરમાં વી ગાવ ધોડ્યા જતો હોય, 3 જણા તાણીને બેઠા, નાકમાંથી લોહીની શેડ્યું ફૂટતી હોય તો એને હા ન ચડતો હોય, એટલે તેને ધાવણમાં તાકાત છે. તો આપણે આ હાથે કરીને ડબ્બાના દૂધ ખાવા જાય છે, હું લેવા માલધારી છે, ખેતી છે, બધું છે આપણે, તો આ કરાય ને? હે? અને આ કરો, આનું પરિણામ આવે ને આવે. મને એકને નહીં, કુદરત છે એ કોઈનો સુવારથી નથી. આનું જે કરશે એનું કોઈ દે વાળ વાંકો નહીં થવા દે. આ વિદેશ વાળા આને માને છે ને આપણે ધોકા જ મારીએ છીએ ધર લઈને. હે? અને ગીર આપણે કહીએ, ગીર એટલે ભાવનગરનું બી છે. હે? આ રાજાએ દાતારી કરી દીધી હતી ને, તો અત્યારે એવડા એ લોકોએ ઉછેર કર્યો છે ને તમે કામ કરો. બિલકુલ બરાબર. હવે આપણે ખાસ એક ચિંતાનો જે વિષય છે, તમે ડૉક્ટરની મુલાકાતે ગયા તો ડૉક્ટરે શું કીધું કે ભાઈ તમને કેન્સર છે, તો એના વિશે શું કરવું, કે ભાઈ ઓપરેશન કરાવવું હોય તો આ પ્રમાણે છે, એને ઓપરેશન ન કરવું તો આ પ્રમાણે છે. ત્યારે તમે કદાચ ભયભીત થયા હશો કે તમારો પરિવાર ભયભીત થયો છે, તો એ જે ચર્ચા છે એ શું છે? ડૉક્ટર મને આમાં ગાંઠ નીકળે એટલે છોકરો મારો એક આય હતો, મારા ભાઈનો આદમી, તે મેં કીધું બેટા જોતો મારી પાસે, કે મારી પાસે ગાંઠ થઈ છે. અમારા ડૉક્ટર આરે સારા સંબંધ છે, એણે મારા દીકરે વિડીયો રાખ્યો ડૉક્ટરને. એટલે ડૉક્ટર સાહેબ કે તમે અહીંયા આવો, બાયોપ્સી કરાવી. એટલે જે હતું એ આવ્યું, એ કે આ બધું કાઢવું જોઈએ અહીં સુધી, અને નળીમાં ખાવાનું, નળીમાં પીવાનું, બોલવા નહીં, જીભ કાઢવી જોઈએ, અડધી કાપી જોઈએ, દાંત કાઢવા જોઈએ. મેં કીધું એ બધું કરી અને એ જીવવું તો થોડોક સમય હોય, જે હોય એ ભાગ્યમાં હોય એમની. મેં કીધું મારે રહેવા દેવું છે.